જંબુસર બીએપીએસ મંદિર ખાતે પ્રતિક ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જંબુસર બીએપીએસ મંદિર ખાતે વખતો વખત ધાર્મિક કાર્યક્રમની સરવાણી વહેતી હોય છે। જંબુસર પંથકના હરિભક્તોમાં હું મંદિરનો અને મંદિર મારું એ ભાવના જીવનમાં ગૂંથાયેલી હોવા સાથે ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળે છે। મંદિર ખાતે પ્રતિક ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી થનાર હોય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અંતેવાસી સેવક પૂજ્ય નારાયણ ચરણ સ્વામી ખાસ પધારી ભક્તોને વિશિષ્ટ લાભ આપ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યસુનિલય સ્વામી સહિત સંતો પધાર્યા હતા। બંટી ફળિયા સત્સંગ મંડળ દ્વારા લાગો છો પ્યારા ભૂંગળ ભજન દ્વારા હરિભક્તોના હૈયા ડોલી ઉઠ્યા હતા। સૌ કીર્તન ભક્તિમાં લીન બની ગયા હતા। આ પ્રસંગે પૂજ્ય નારાયણ ચરણ સ્વામીએ વિડીયો દર્શન દ્વારા બાપા તથા ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગોનું આબેહૂબ વર્ણન કરી ગુરુનો મહિમા દરેક શાસ્ત્રમાં ગહન લખાયેલો છે। ગુરુ વિના અંધારું હોય છે। મનુષ્યના જીવનમાં ગુરુ કેવા હોવા જોઈએ તે અંગે સવિસ્તાર સમજાવ્યું હતું। ભગવાન અને સંતના શરણમાં શાંતિ છે। ગુણાતીત ગુરુની આપણને પ્રાપ્ત થઈ છે। સંતનો યોગ જીવનમાં શાંતિ લાવે છે। ઉપાસના દ્રઢ થાય તે માટે બાપાએ 2 મૂન 1200 મંદિરોની ભેટ આપી છે અને ઠાકોરજીની સેવામાં ભક્તિમાં લીન બન્યા હતા। બાપા જીવનમાં ગુરુ પ્રત્યે અંતરની લાગણી રાખતા હતા તે અંગેનું વિડીયો દર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને શાંતિ પમાડે તે સંત કહીએ તે અંગેનો પ્રસંગ વર્ણવ્યો અને ગુરુના લક્ષણો અંગે સમજાવ્યું હતું। ભારત વર્ષમાં અનેક ધર્મગુરુઓ છે। જીવનમાં સાચા ગુરુ મળે તો કેટલો આનંદ થાય। એવા બાપા અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મળ્યા છે તો આ નિષ્ઠા પાકી જ કરવાની છે। જે કોઈ ઈષ્ટ દેવ હોય તેને પ્રાર્થના કરજો કે સાચા ગુરુના દર્શન કરાવજો। ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો શાંતિ મળે છે। આ લોક પરલોક બંનેનું ધ્યાન રાખે તે સાચા ગુરુ કહેવાય। અક્ષરધામની અનુભૂતિ ના થાય ત્યાં સુધી સત્સંગ કાચો છે। તે સહિત વિવિધ પ્રસંગો વિડીયો દર્શન દ્વારા ગુરુનો મહિમા સમજાવ્યો હતો। પ્રતિક ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા।